મિત્રો, પરાઠા તો આપણે ઘણા બધા બનાવીએ જ છીએ, પણ બાળકોને ચીઝ વધારે ભાવતું હોય છે. તો કોઈ વાર કોબીજના કે એના પરાઠા એ લોકોને ના ભાવતા હોય તો આપણે ચીઝ અને ગાર્લિકના પરાઠા જો બનાવી અને એમને આપીશું તો ખાવામાં તો ટેસ્ટી લાગશે જ અને ફ્લેવરમાં પણ પીઝા જેવો ફ્લેવર આવશે. તો રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ચીઝ અને લસણના મસાલેદાર પરાઠા. તો એના માટે લોટ આપણે રેગ્યુલર જે રોટીનો બાંધીએ છીએ એવો જ આપણે ઘી નાખી અને લોટ બાંધેલો રેડી જ રાખ્યો છે. ચીઝ લીધું છે, લસણને આપણે સરસ એવું છીણીને લીધું છે, ચીલી ફ્લેક્સ લીધી છે અને કોથમીર લીધી છે. એમાં આપણે ડુંગળી પણ એડ કરીશું. તો મિત્રો, ચલો આપણે પહેલાં તો સ્ટફિંગ બનાવી દઈએ. મિત્રો, અહીંયા મેં લસણ એકદમ 4 થી 5 કળી છીણી અને લઈ લીધી છે. એમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. કોથમીર આપણે એડ કરી દઈશું. ડુંગળી લઈ લઈશું. સ્ટફિંગ થોડું આપણે વધારે જ બનાવીશું, 4 થી 5 પરાઠા બનાવીશું. હવે આપણે આમાં ઓરેગાનો એડ કરી દઈએ. ત્યારબાદ આપણે ચીઝને છીણી લઈશું. ઓરેગાનો આપણે 1 ચમચી જેટલો એડ કરી લઈશું. હવે ચીઝને આપણે છીણી લઈએ. એમાં મિત્રો, ચીઝ સરસ એવું આપણે છીણી લીધું છે. એમાં થોડું આપણે મીઠું એડ કરી દઈએ. હવે થોડી આપણે હળદર એડ કરી દઈએ. સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી દઈએ. મિત્રો, સ્ટફિંગ રેડી થઈ ગયું છે. લોટમાંથી આપણે લુઓ લઈ અને પરાઠાને વણવાની શરૂઆત કરીએ. મિત્રો, થોડું આપણે લોટ લગાવી લઈશું. પરાઠાને આપણે વણી લઈએ. સ્ટફિંગ આપણે આની અંદર ભરી દઈએ. પરાઠાને આપણે પેક કરી દઈએ સ્ટફિંગમાં. હાથેથી થોડું આપણે પ્રેસ કરી થોડો લોટ લગાવી દઈએ. થોડો હાથેથી આપણે પ્રેસ કરી અને થોડો મોટો થાય પછી હળવા હાથે આપણે વેલણથી વણી લઈએ. મિત્રો, પરાઠાને હવે આપણે હળવા હાથે વણી લઈએ. હળવા હાથે આપણે વણી અને એને મોટો કરી દઈએ થોડો. મિત્રો, પરાઠો સરસ એવો આપણે વણી દીધો છે. આને આપણે શેકી લઈએ. થોડો નીચેની સાઈડથી શેકાય એટલે એને પલટાવી અને તમારે બટરમાં ફ્રાય કરવો હોય અથવા ઘીમાં, જેમાં પણ તમે ફ્રાય કરવા માંગતા હોય એમાં તમારે કરી દેવાનો. બંને સાઈડથી આપણે પહેલાં શેકાવા દઈશું, ત્યારબાદ આપણે ઉપર બટર લગાવીશું. મિત્રો, પરાઠો નીચેથી થોડું શેકાઈ ગયો છે અને ઉપર પણ થોડું શેકાઈ ગયો છે. ઉપર આપણે બટર લગાવી દઈએ. ત્યારબાદ ઉલટ પુલટ કરી અને બંને બાજુથી આપણે સારી રીતે આને શેકી લઈએ. બટરમાં કંજુસાઈ નહીં કરી, આપણે વધારે
એડ કરી અને સરસ એવો બંને સાઈડથી પરાઠાને શેકી લઈએ. મિત્રો, પરાઠો સારી રીતે શેકાય ત્યાં સુધી આપણે બીજો પરાઠો પણ વણી લઈશું અને આપણે વચ્ચે મસાલો ભરી અને આ રીતે પેક કરીશું. પરથી આપણે થોડો લોટ કાઢી લઈશું અને દબાવીને આને વણી લઈશું. મિત્રો, બીજો પણ પરાઠો આપણે સરસ રીતે વણી લીધો છે. ઉપર આપણે થોડા ચીલી ફ્લેક્સ લગાવી દઈશું. થોડી આપણે કોથમીર લગાવી આ રીતે દબાવી દઈશું અને આને પણ આપણે તવા ઉપર મૂકી અને શેકી લઈશું. બંને સાઈડથી આપણે સરસ એવો એને શેકી લઈશું. મિત્રો, રેડી છે લસણ, ચીઝ અને ડુંગળીના પરાઠા. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ચીઝ તો નાના મોટા સૌને ભાવતું જ હોય છે અને બાળકોનું તો ફેવરેટ હોય છે. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.